લખ્યું છે અંદર 8:15. જો તું બાગી જો 8:15 નહીં લખ્યું. બાઘો બાઘો. મને છે ને આમાં બહુ મજા આવે. કંઈ બી વસ્તુ હોય નહીં દેવને છે ને એને કામમાં વળગાડી દઉં. બરાબર, કે ધારો કે આ ટિકિટની અંદર કોઈ ટાઈમ નહીં લખ્યો, પણ મેં દેવને કીધું અંદર ટાઈમ લખ્યો છે, તો દેવ જોવાનું ચાલુ કરી નાખ્યું દેવે. હવે દેવને એવું કે અંદર લખેલું છે, એને પોતે ચેક કરી તો એ પાછી ચેક કરે છે. મેં કીધું ને એટલે તમે જ છો જે મારો કોન્ફિડન્સ હલાવી નાખો છો, સમજ્યા ને તમે? ભાઈ તમને એવું લાગે છે મારો કોન્ફિડન્સ હલાવતો હોઉં? હાસ તો હું કંઈ બી કહું તો મને ગોટાળે જ ચડાવી જશે. હું કંઈ ગોટાળી જ મારું માથું ખાય ને એટલે હું તને છે ને ગોટાળે ચડાવી દઉં. મેં ફરીથી કેમ જોયું ખબર? કેમ કે તમને 24 કલાકવાળી ઘડિયાળ જોતા નહીં આવડતી. એ ભાઈ ચાલે આવું આવું નામ છે, બરાબર? મને બધું જોતા આવડે. 24 કલાકવાળી ઘડિયાળ નહીં આવડતી. મારા ફોનમાં છે ને જો 24 કલાકવાળી ઘડિયાળ છે, અને ધ્રુવના ફોનમાં છે ને 12 કલાકવાળી છે. અને ઘણી વખત હવે તો મેં ધ્રુવને શીખવાડી દીધું, ગમે ત્યારે હું એક્ઝામ દેતી હોઉં કે 18 એટલે કેટલા વાગ્યા, 20 એટલે કેટલા વાગ્યા, એવી રીતે ધીરે ધીરે હવે મેં આદત પાડી દીધી છે. ઇજ્જત નહીં તો શું કહેવું, શીખવાડી દીધું છે. પહેલાં ધ્રુવને નહોતું આવડતું 24 કલાક. ધ્રુવ એક્સેપ્ટ કરો, આટલું ખોટું ના હોય, પાપ લાગશે. આમાં શું એક્સેપ્ટ કરવું? ખોટી વસ્તુઓ એક્સેપ્ટ કરવાથી કંઈ વાંધો નહીં. ચાલ બસ એક્સેપ્ટ કરી લીધું કે તને નહોતું આવડતું, બસ શીખવાડજે તું. મને કેવું, મને આમાં કેવું નીચે પડી એવું લાગતું નહીં કંઈ. મગજ પારો ના હલાવશો. આજે જો માર ખાઈને આવ્યા છે ઘરેથી. બહુ હોશિયારી ના વારે તું આજે. ખાલી ઇન્જેક્શન લેવા જવાનું છે મારે. હડકવાના ઇન્જેક્શન લેવા પડે ને. તે તો કીધું તું નખમાં ઝેર હોય. હું કૂતરી છું.